હા એટલે હું તમને શું કહું, તમે 50 રૂપિયા ભાડું તમે લો ખરા, બરાબર? શેના કારણે 50 રૂપિયા ભાડું લો? 50 રૂપિયા બોટલ આપવા. એટલે બોટલ આપવામાં તમને આજે તમને કઈ આપતા નથી? ત્યાં સરકાર નહીં આપતી કઈ? હું તો જો અહીંયા નોકરી કરું, બરોબર. ગાડી ભાઈ પોતે એજન્સી વાળાની, બરાબર. હું ત્યાં આગળ નોકરી કરું અને આ કની મને કહે કે આ ભાઈ ભાડું લેવાનું બાટલા પાછળ મેં માગી. બરાબર. એટલે આ એજન્સી વાળા તમને કોઈ ભાડું આપતા નથી? એજન્સીઓ ગાડી મારી ખુદની છે ને, હું પોતે નોકરી કરું અહીંયા. એટલે હું તમને એ જ કહું, હું રાફુથી આવી ને, રાફુથી ગાડી આવી રાફુથી, બરાબર. અને કોણ હે ભાઈ માલિકાનો? એમનું નામ છે પ્રતિકભાઈ હીરાભાઈ મૈત્ર. પ્રતિકભાઈ હીરાભાઈ મૈત્ર. મૈત્ર, બરાબર. આ તમે યાર ગરીબી માણસને તમે આજે લૂંટવાના ધંધા કરો છો ને, આ તમારી ખોટી વાત છે. તમે 50 રૂપિયા જે ભાડું લો ને, એ ભાડું નથી લેવાનું. બાટલાની કિંમત કેટલી છે? બાટલાની કિંમત કેટલી છે? 880. 880 નથી. ના ના 880 નથી. 875 876 અમારે રાફુમાં 876. 875 કિંમત છે, બરાબર. 76. તો તમે આ જે તમે 50 રૂપિયા તમે ઉપર લો ને, એ ખોટી વાત છે. અને આમાં ખોટું છે ને, કાયદેસરનું કરશું પછી અમે, બરાબર. આ તમારી એજન્સી તમારી ઉઠી જાય છે. આ પૈસા પાછા આપવા જ જોશે યાર. આ ખોટી વાત છે, એ નહીં ચાલે યાર. તમે હે ને આ રીતે તમે આ ભોભ્યું થવો હો, તમને આ 50 રૂપિયા તમને બધા છેતરી તમને ખબર નહીં પડતી. તમે આ ધંધા જે કરો ને એ ખોટા છે અને આ રહેવા દો તમે, બરાબર. તમે પાછા મળી ગયા 50 રૂપિયા, બરાબર. ચોપડે લખી દે 10 રૂપિયા. વિડીયો આપણો સારો લાગતો લાઈક કમેન્ટ કરજો, ફોલો કરજો અને 2-5 જણાને શેર કરજો. ને આવા ગાડીયા વાળા કદાચ તમે લૂંટવાના ધંધા કરતા હો તો આપણી આઈડીને ફોલો કરજો. હું બધાને ગીતા કરી નાખી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.